એમ હું તો પડાકી મારી હતી શું કિશન હા શું હે શૂટિંગ ચાલુ બીજું કોઈ નહીં શૂટિંગ શૂટિંગ બતાવો તો હા બતાવી દો જે કેમેરા ધરો સ્ટાર્ટ એટલો બધો રાખી છો તું જો વાત જ જોવા જોઈએ હા કેમ આટલા બધા હરકમાં આવી ગયા છો મપુજી હરકમાં તો આવું પડે એમ એનું કોઈ કારણ મેં ઘણા વર્ષ પહેલા છે ને મહેનત ચાલુ કરી હતી અને આજ એનો રંગ આવવાનો છે એમ મહેનત કરી હતી ને રંગ આપવાનો છે એટલે કોઈ ખબર ના પડી છે ને વળી રંગ આવે છે હાલ તરત હું ગામમાં પેપર વાંચીને આવ્યો છું જે વખત મફુજી 60,000 ભાવ હતો ને એ વખત મેં 3 કિલો 2 કિલો સિલ્વર લાઈન મેં દીધું હતું અને અત્યારે હા મફુ કાકાનો પહેલા કટ લે આમ મફુ કાકાને જેવી નજર પડે ને એટલે હાર્યા હતા આમ એકલા ને એકલા હતા ગણતરી મારતા મારતા જો હેડે આવે એટલે ને આપણે મનમાં ગણતા ન હતા એટલે હાર્યા એવરેજ હેડે આવે એટલે મફુ કાકા ઈકણ જ ઉભા તમે શું હાથ આમ કરો છો શું હતા હેડે આવો છો એ સારું લાગશે હા બાર પાડી એ એમ કહેવાનું એટલે મફુકા એમ કહે કે વેચી મારું છે શું ના વેચવું નહીં હજી તો 5 લાખે પોકે તો મારે કેટલો હજી કાં તો 5 લાખે પોકે આ તો ખાલી ભાવ આપડીને મતલબ કે રાજી ગુંડા નંભળાવાનું છે ગુંડા નંભળાવાનું આ તમે ગુંડા નંભળાવો છો મફુજી જે વખત 60,000 ભાવ હતો ને એ વખત મેં 2 કિલો સિલ્વર લાઈન મેળ્યું હતું અને અત્યારે 2.5 લાખે છે એટલે જીતા 5 લાખ રૂપિયા આવે જ ના આવે એટલે મફુજી જીતા એમ જ કહે મફુજી જીતા એમ જ કહે એટલે વેચી મારું છે શું ના હજી તો 5 થાય એટલે જીતા ડબલ નહીં થઈ જાય કેટલા પૈસા થાય શું કરવા વેચશે આ તો એક હરખ આવી ગયા એમ કે આટલો બધો ભાવ વધી ગયો એમ વાતો થઈ ગઈ બધી દાગીનાની પૈસાની વાતો કરે હોય બાબા મફુજી ની હોય તો વાતો કરે તું આપણે જતા થોડો અંદર જતો થોડો હા બસ સાચી રેડી સ્ટાર્ટ તેમ કાઢી નાખ્યો અમે તો પેલા પૈસા નો આવશે ને તમે કાઢી નાખ્યો અમે ચાલતા સેટારો ભાઈ નજીક આવીએ ભાઈ કાઢી નાખ્યો સ્ટાર્ટ સીધું દાગીનાની વાત આવે ને એટલે તાર ફોકસ કરવાનું હાલ તો તું હમણાં ઓની ધૂનમાં જ હોય હાલ મગજમાં નહીં લેવાનું વાત લેવાની છે પાણી હે વાઘા
સટક પટક ચોકડ હેડ્યા સોલ્યા ચેડો તો ધૂળની ડમઈ ઉડી નથી. તમારે કઈ કોમ છે? થોડા હરખમાં લાગો છો એટલે કહું છું. આરખમાં તો પૂરેપૂરો શું લ્યા? એવું છે? ખરેખર હરીભાઈ. હા. ના વધારે તો ગરમ ને ચેકી વાપરી લેવાનું. 250 તો ગરમ. કે જો ગુબાની યાર અલ્યા સિલ્વરની વાત કરું છું. સિલ્વર છે યાર એનો ભાવ કેટલો છે હાલ? કેટલો? 2.5 લાખ રૂપિયા. અને મને સમાચાર મળ્યા મને હો એ કેટલા ભાવમાં રાખ્યું ખબર તમને? 60,000 માં. આવું પેલા કેટલું છે? હા કેટલું? 1 કિલો. તો તમે શું કહેવા માંગો અહીંયા ચોકે ચોક ઉપર યાર? અલ્યા સિલ્વરની વાત કરું છું. સિલ્વર છે યાર એનો ભાવ કેટલો છે હાલ? 2.5 લાખ રૂપિયા. મેં તો ખાલી 100 ગ્રામ જ લીધું તું. ગરમ એટલે છોકરાની વાત. ઉશીનો માથા ફરતો હોય છે. હાલ વેચી મારે વાપરી રે. લે વળી તો પાછા સ્ટાર્ટ. વડીલ પાણી હાલો. જલ્દી કરજો વડે. એ મારે હમણાં નાખી દેવું પડે તું વાર રાખે ટેસ્ટ ના હું હતો છેલ્લે હું હતો. હું કહું ફૂમતાઈ નો અંદર ખબર પડી ને કે દાગીના જતા રહ્યા છે એટલે એટલાથી કટ મારજે. ફૂમતાઈ આ ખખડાવતા હોય ને એ રહ્યું કે હડો ખોલાવો. હડો આમ તો ખોલી નાખે. જાણી જાત ન જાય એવું હોય યાર. એટલે એ જાય પણ ના ખોલી ગઈ. મત્તા લેવા પડે. હાલ બહાર પાડી દીધું કવર જ્યું એટલે કવરમાં બધા દાગીના હતા. હાથ પકડવાના ને મોઢું આખું દાવાનું ધોતી કાઢી. મેં મોઢું દબાવવાનું કીધું હતું. હા મોઢું દબાવવાનું કીધું હતું. લેવા ફેરથી કટ.
મેં ખાલી એટલું મોટું દબાઈ રાખવાનું કીધું તું, મારવા નહીં નાખો. ના પાડી હતી. ચોરી એટલે કઈ રીતની થી અમુક ચોરી એટલે કઈ રીતની થી એટલે કે હું આ રીતનો હતો ને આ રીતનો મોણા ને આ રીતની વાત કરી. સમજી ગયું બરાબર. તાર ખાલી ઇન્દમ લખે જવાનું બરાબર. પછી દાગીના હતા ને એટલે હું 3 કિલો સિલ્વર, આપણે સિલ્વર 3 કિલો કીધું એટલી વાત કરી એટલે 2 કિલો સિલ્વર અને બીજા દાગીના 12 લાખ ના કહેવાનું ટોટલ. 12 લાખ વિડીયોમાં કીધું જ છે પહેલેથી. એટલે હું તને તપાસ કરવા ઘરમાં મેળ્યું. તાર ઘરમાં બધું તપાસ કરી લેવાની બરાબર. તપાસ કરી હું કીધું તમે તપાસ કરી લેજો ચોરી કઈ જગ્યાએ થઈ છે. કાકા બતાવી દો ચોરી કઈ જગ્યાએ છે એટલે તપાસ કરી લેજો. તપાસ કરી બહાર આવ્યો એટલે બોલો કાકા શું શું તમારું જીવ એ રીતે હું લખાયેલા અરે પુંતાજી કહે શું શું કહેવાનું દાદા? 2 કિલો સિલ્વર છે, પછી એક દોરો હતો, 2 કિલો સિલ્વર, એક દોરો, બધું થઈને 12 લાખનું હતું એમ. એવું 3-4 વીનું વસ્તુ લખાઈ જવાની. 2 કિલો સિલ્વર લખવાનું. 2 કિલો સિલ્વર, હોના વેટી દોરો. એક હોનાની એક વેટી હતી, એક દોરો હતો. હવે ચિંતા કરશો ને, મહેનત ના હશે તો ચોઈ નહીં જોઈ. શું કેવું હરીજી? વાત સાચી છે. હવે રોવાનું બંધ કરો ભૂમતા આગા. હા હરીભાઈ, હા તમે મને એવું કહેતા હતા કે ખેકરજી દાગીના વેકોઈના બરોબર ઘરમાં રખો એ. તો ઘરમાં રાખો તો આવું થાય એટલે શું કરવાનું કેજો? વેકવા હેડ્યા હતા શું? આલ્યા ભાઈ 100 ગરમ સિલ્વર હતી એ વેકવા હેડ્યા તમે પાછા વાળ્યા હોય. ગુંતાળજી આવો સાહેબ. કોણ? ગુંતાળજી કોણ? આયા મેં ફોન કર્યો તો. તમે પોતે અરે તમે ચિંતા ના કરો. જે વખત લૂંટ થઈ એ વખત તમે ચો હતા? એટલે તમે હાજર હતા લૂંટ થી? બરાબર બરાબર. કઈ જગ્યા છે? પાણી આલો, મારે ગોળી કરવી છે. એવું થયું? એમ તો પછી નહીં રોવાનું, પછી તો પેલું હવે નહીં રો. એટલે રોવામાં નહીં બેસતો. હોવે લે. હા. હવે રોહો નહીં વભળો મારી વાત કે તમારા હારી મહેનત. આ બાના તો નહીં. આ બાના તો નહીં. કે ઘૂમતા કાકા હવે રોગ ના રોગ કોઈ ફેર પડવાનો નહીં. એ 500 પાટા. હારું.